તો આ તરફ અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીનો હત્યારો હવે ઝડપાઈ ગયો છે। હત્યાની સોપારી આપનારા બિલ્ડરની હવે ધરપકડ કરવામાં આવી। બિલ્ડર મનસુખ લાખાણીની પોલીસે કરી છે ધરપકડ। હત્યા બાદ શકમન તરીકે બિલ્ડરની પૂછપરછ શરૂ કરાઈ છે। 3 આરોપીઓ પકડાયા બાદ સોપારી અપાયાનું ખુલ્યું અને મનસુખ લાખાણીએ સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓની કબૂલાત બાદ પોલીસે લાખાણી પર કાર્યવાહી હાથ ધરી છે। તો હિંમત રૂડાણીની હત્યાની પોલીસ તપાસમાં અનેક સ્ફોટક વિગતો સામે આવી છે। જે મુજબ હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે બંનેના પુત્રોને લઈને મારામારી થઈ હતી, જે બાદ હિંમત રૂડાણીએ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સંવાદદાતા હરીન માતરાડિયા ફોન લાઈન પર છે। હરીન, હવે લાખાણીની પણ ધરપકડ થઈ છે અને ત્યારબાદ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। શું પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે? શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે લક્ઝરિયસ કારની ડેકીમાંથી જે બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો અને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને આખરે જે આરોપીઓ રાજસ્થાનના શિરોહી પાસેથી પકડાયા છે તેમણે કબૂલાત કરી હતી કે અન્ય બિલ્ડર એટલે કે જે રીતના અન્ય બિલ્ડર દ્વારા સોપારી આપવામાં હતી, મનસુખ લાખાણી આ બિલ્ડર હતો, તેનું નામ સામે આવ્યું હતું। જો કે અગાઉથી જ શકમંદો છે તેમને ઓઢવ પોલીસ દ્વારા છે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમાં મનસુખ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી। જ્યારે પણ કન્ફર્મેશન આવ્યું, જે અન્ય આરોપી પકડાયા છે તેમના દ્વારા કન્ફર્મેશન આપવામાં આવ્યું કે તેમને સોપારી આપવામાં આવી હતી અને ત્યારબાદ જે મનસુખ લાખાણી છે તેમની વધુ પૂછપરછ શરૂ કરાઈ હતી અને આખરે તેમનો જે ઇન્વોલ્વમેન્ટ આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે બંને બિલ્ડર વચ્ચે વર્ષ 2020થી જે વિવાદો ચાલતા હતા, જમીનની લેતી દેતી, પૈસાની લેતી દેતી અને જે છેતરપિંડી છે તેને લઈને અનેકવાર અરજીઓ પણ કરવામાં આવી હતી। CID ક્રાઇમમાં કેસ પણ કરવામાં આવ્યો હતો અને જેને લઈ અને મનસુખ લાખાણી છે તેમનો પુત્ર જેલમાં પણ ગયો હતો અને આ તમામ વિવાદો ચાલી રહ્યા હતા અને ત્યારબાદ જે આખરે જે બિલ્ડર છે મનસુખ લાખાણી તેમના દ્વારા સોપારી આપવામાં આવી હતી અને જે બિલ્ડર છે હિંમતભાઈ તેમની હત્યા નિપજાવવામાં આવી હતી। જી આભાર હરીન, સમગ્ર માહિતી બદલ। તો હાલ હવે લાખાણીની ધરપકડ કરવામાં આવી છે અને તે બાબતે વધુ તપાસ કરવામાં આવશે। પરંતુ જે પ્રકારે હાલ આખો મુદ્દો સામે આવ્યો છે, બંનેના પુત્રોને લઈને બબાલ થઈ હતી અને મારામારીની પણ ઘટના બની હતી અને તેની જ અદાવતમાં હત્યા કરાઈ હોય તે હાલ સામે આવ્યું છે। અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા અને તેમનો મૃતદેહ મર્સિડીઝ ગાડીની ડેકીમાંથી મળ્યો હતો અને ત્યારબાદ જ્યારે વધુ કાર્યવાહી કરવામાં આવી તો અલગ અલગ 3 આરોપીઓની ધરપકડ થઈ હતી અને તેમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટ કિલિંગનું હાલ સામે આવ્યું છે અને કોન્ટ્રાક્ટ કિલિંગમાં જેણે કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે બીજું કોઈ નહીં પણ રૂડાણીનો જ જે પાર્ટનર લાખાણી તેણે જ આપ્યો હોય તે વાત સામે આવી છે। બંનેના પુત્રોને લઈને લાંબા સમયથી બબાલ ચાલતી હતી અને તેમાં જ સોપારી આપી હોવાનું સામે આવ્યું છે। આ સીધા દ્રશ્યો મનસુખ લાખાણીના કે જે મુખ્ય આરોપી છે, જેણે સોપારી આપી હતી, કોન્ટ્રાક્ટ જેણે આપ્યો હતો તે શખ્સ હવે તેની ધરપકડ